નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2025ના રિઝલ્ટ અંગે ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાની છે. સાથે સાથે જે રિઝલ્ટ અંગે અપડેટ આવી છે અને જે નવી ભરતી આવવાની છે જે અંગે અપડેટ છે એ માટે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને કેટલીક વિનંતી કરવાની છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે સાથે સાથે નવી પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી 2025 રિઝલ્ટ અપડેટ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વિનંતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કેલેન્ડર જાહેર કરવા માટે અને નવી પોલીસ ભરતી જે છે એ અંગે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને આપણે જે છે એ વિનંતી કરવાની છે. જે અંતર્ગત તમે અહીંયા જોઈ શકો છો જે આ અપડેટ જે છે એ આવતીકાલે મેં તમને આપી હતી અને ઓલરેડી આના વિશે તમને ખબર હશે. જે પ્રમાણે પહેલાં જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવશે અને એના 1 મહિના પછી પીએસઆઈનું પરિણામ જે છે એ આવી શકે છે. તો આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વિનંતી કરવાની છે કે પહેલાં પીએસઆઈનું પરિણામ છે એ જાહેર કરવામાં આવે, એના પછી જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવે. અત્યારે જે પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે એ પ્રમાણે પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવશે અને એના પછી જે પીએસઆઈનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. પરંતુ જો આવું કરવામાં આવશે તો ઓછામાં ઓછી જે છે એ 300 સીટો બગડશે. એટલે કે જે વિદ્યાર્થીઓ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર કોમન છે એ જે છે એ પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવશે તો એની અંદર જે છે એ એમની એક સીટ લઈ લેશે અને એના પછી પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે અને જો તેઓ પીએસઆઈ બની જતા હશે તો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની નોકરી જે છે એ છોડી દેશે. તો એના કારણે જે છે એ જે બોર્ડર પરના 300 ઉમેદવારો છે એમને જે છે એ નોકરી મળશે નહીં અને આ 300 સીટ જે છે એ ખાલી પડી રહેશે. તો એના માટે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ વિનંતી કરવાની રહેશે કે પહેલાં જે છે એ પીએસઆઈનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો એની અંદર જે હોશિયાર ઉમેદવારો અને જે બંનેની અંદર પાસ થતા હોય એ ઉમેદવારો જે છે એ ઓલરેડી લાગી જાય. એના પછી જે આ 300 કે 350 સીટો જે છે એ બગડે નહીં, કારણ કે મોસ્ટ ઓફ જે ઉમેદવારો પાસ થશે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર કોમન હશે. તો જે ઉમેદવારો જે છે એ કોન્સ્ટેબલની અંદર જે છે એ પહેલાં સીટ લઈ લેશે અને પછીથી પીએસઆઈની અંદર પાસ થશે તો આ 300 કે 350 સીટ જે છે એ બગડશે. તો એના કારણે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ વિનંતી કરવાની છે કે જલ્દીથી જલ્દી પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવે અને એના પછી પોલીસ કોન્સ્ટેબલનું જે ફાઇનલ પરિણામ છે એ જાહેર કરવામાં આવે. એના માટે જે છે આપણે જ્યારે પણ રજૂઆત કરવાની જશે તો એની ઇન્ફોર્મેશન જે છે હું તમને ટેલિગ્રામ ચેનલ દ્વારા આપી દઈશ. તો આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે જઈશું અને ત્યાં જઈ અને લેખિતની અંદર આપણે રજૂઆત કરીશું. અને બીજી વિનંતી એ છે પોલીસ ભરતી માટે પણ કેલેન્ડર બનાવવામાં આવે તેવી પોલીસ ભરતી બોર્ડને લાખો ઉમેદવારો પોલીસ ભરતી રાહ જોઈ રહ્યા છે તેવા ઉમેદવારો વતી વિનંતી. જીપીએસસી, પંચાયત, ગૌણ સેવા પસંદગી મંડળ જેવા ભરતી બોર્ડ દ્વારા 1 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે છે તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેમ જાહેર કરવામાં આવતું નથી? તો આપણે આ બાબતે પણ લેખિત રજૂઆત કરવાના છીએ. આ બાબતે પણ આપણે જ્યારે પણ જવાનું થશે ત્યારે ચોક્કસથી રજૂઆત કરવા માટે જઈશું. કારણ કે તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ આ વર્ષથી ભરતી કેલેન્ડર જાહેર કરવાનું શરૂ કર્યું છે અને હવે નવા સમાચાર મળી રહ્યા છે કે પંચાયત ભરતી બોર્ડ દ્વારા પણ ટૂંક સમયની અંદર એનું જે છે એ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવશે. આમ તમામ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે છે તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેમ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવતું નથી? આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયની અંદર જ નવું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે જેથી જે ઉમેદવારો નવી પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે એમને જે છે એ ખબર પડે કે કઈ રીતે તૈયારી કરવી અને કેટલો સમય જે છે એ તૈયારી માટે આપવો, શારીરિક કસોટીની તૈયારી માટે કેટલો સમય આપવો, લેખિત કસોટીની તૈયારી માટે કેટલો સમય આપવો, જે બીજી ભરતી આવી છે તલાટી, ડીવાયએસઓ એના માટે જે છે એ કેટલો સમય આપવો. તો જો ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે અને એ પ્રમાણે ભરતી કરવામાં આવે એવી જે છે એ આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી કરીએ છીએ. આપણને સૌને ખબર છે એ પ્રમાણે નવી જે છે એ 14,283 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર આવનારી છે અને જ્યારે પહેલી ઇન્ફોર્મેશન આપી હતી ત્યારે ભરતી પ્રક્રિયા જે છે એ જુલાઈ મહિનામાં પૂરી થવાની હતી જે અત્યારે 12,472 જગ્યાઓ પર ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા. પરંતુ એ અંતર્ગત હવે લાગી રહ્યું છે કે આ ભરતી પ્રક્રિયા જે છે એ મોડી થશે અને જુલાઈના બદલે આ ભરતી પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર પૂરી થશે. તો આ 2 મહિના ભરતી પ્રક્રિયા લેટ થઈ છે તો એના પછી જે નવી જાહેરાત આવવાની હતી સપ્ટેમ્બરની અંદર એ જાહેરાત જે છે એ હવે મોડી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો આ અંતર્ગત જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવે તો જે પણ ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે એમને જે છે એ પ્રોપર ઇન્ફોર્મેશન મળી રહે. તો આના માટે પણ આપણે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ વિનંતી કરવાની છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવે
એના પછી કોન્સ્ટેબલનું પરિણામ છે એ જાહેર કરવામાં આવે, એના માટે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વિનંતી કરવાની છે. અને બીજી જે છે એ ઇન્ફોર્મેશન આપણે મળી કે જે 14,283 જગ્યાઓ પર નવી ભરતી આવનાર છે એના માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વ્યવસ્થિત અને વિગતવાર કેલેન્ડર જે છે એ જાહેર કરવામાં આવે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમે ચોક્કસથી સમજશો અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ રજૂઆત કરવા માટે હાજર રહેશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.